વહુ તાર નણંદ આવે છે ને તો પનીરનું શાક થોડુંક પડ્યું છે ને એની હાટું રાખજે. પણ મમ્મી બધાએ જમી લીધું છે અને મારે એકને જમવાનું બાકી છે અને થોડુંક જ શાક વધ્યું છે. આ તો કાંઈ વાંધો નહીં, એ થોડુંક શાક છે ને એ તાર નણંદ હાટું રાખ અને તું અથાણું રોટલી ખાઈ લે. એક દિવસમાં શું થઈ જવાનું છે? સોરી મમ્મી, પણ મને છે ને અથાણું અને ભાખરી ખાવાની ટેવ નથી. બસ આજકાલની વહુને છે ને થોડુંક એડજસ્ટ કરતા નથી આવડતું. એક દિવસ તાર નણંદ આવે છે થોડુંક એની હાટું રાખ તો શું થઈ જવાનું છે? અરે મમ્મી, પણ આમાં ક્યાં એડજસ્ટ કરવાની વાત આવી છે? અને જો તમારે આવું જ રાખવું હોય ને તો તમે આવું રાખો, કારણ કે જો એક દિવસ હું એડજસ્ટ કરીશ ને એક દિવસ હું હલાવી લઈશ ને તો તમે કાયમ માટે છે ને મારી પાસે એવી આશા રાખશો કે વહુને તો બધું હાલ છે, વહુ હલાવી લે, વહુ એડજસ્ટ કરી લે. પણ મમ્મી મારે આવું નહીં હાલે, હું નહીં હલાવી લઉં મમ્મી. એટલે હું અત્યારે કહી દઉં છું ચોખ્ખી રીતે કે હું આવું એડજસ્ટ નહીં કરું. હાશ, થાકી ગઈ. હારું મેં કુલર ચાલુ કરી નાખ્યો. હવે 2 કલાક છે ને ઊંઘ લઈ લઉં. હો અરે નીચે 2 એસી શરૂ છે. એકમાં છે ને જમાઈ હુતા છે અને એક રૂમમાં છે ને તાર નણંદ હુતા છે અને અહીં તું કુલર કરીને બેઠી છો. ઘડીક તું કુલર બંધ કરી દે ને. નીચે 2 એસી શરૂ છે ને અહીંયા કુલર શરૂ છે, કેટલું બિલ આવશે? અરે મમ્મી, હું સવારે 5 વાગ્યામાં ઉઠું છું. મારે ખાલી અત્યારે 2 કલાકનો આરામ કરવાનો હોય મમ્મી. ઈ તે હું ન કરું. અને ગરમી તો જો કેટલી છે. અહીંયા આપણે ઉપર એસી નથી એટલે મેં કુલર ચાલુ કર્યું છે મમ્મી. હું કુલરે બંધ કરી દઉં અને નીચે તો 2 એસી પડે છે. દીદી અલગ રૂમમાં છે, જીજાજી અલગ રૂમમાં છે. તમે એને કહીજો ને કે એક રૂમમાં થઈ જાય એટલે એક એસી બંધ રહે મમ્મી. તમે એને કઈ નથી કહેતા. દર વખતે તમે મને જ કહો છો. દર વખતનું થઈ ગયું છે. હું મારું કુલર બંધ નહીં કરું મમ્મી. તમને જો લાઇટ બિલની આટલી બધી ચિંતા હોય ને તો તમે છે ને દીદીને જીજાજીને કહો કે એક રૂમમાં થઈ જાય એટલે એક એસી બંધ રહે. હું મારું કુલર બંધ નહીં કરું. મારે આરામ કરવાનું હોય મમ્મી. હેલો, હું તમને શું કહેતી હતી કે હું છે ને આજે વહેલા જમી લઉં છું, કારણ કે મારી તબિયત મને બહુ ખરાબ લાગે છે અને પછી 1 વાગી ગયો છે ને કામે મારે ઘણું બાકી છે. તો ફટાફટ છે ને હું જમીને કામ પતાવીને આરામ કરી લો થોડો. હા હા સારું. હા જો મૂકું. વહુ અહીંયા આવતો. હા મમ્મી આવું. હા બોલો મમ્મી. આ તું શું વાત કરે છો? હજી બધાને જમવાનું બાકી છે અને સૌથી પહેલા તું જમી લઈશ? હા તો એમાં શું થઈ ગયું મમ્મી? હું થઈ ગયું એટલે હજી મારો દીકરો આવ્યો નથી અને તું હું જમી લઈશ? અરે અમારા જમાનામાં તમે 3 વાગે જમતા અને જ્યાં સુધી અમારો પતિ ન આવ્યો હોય ને ત્યાં સુધી અમે જમીએ નહીં અને ખવડાવીને જ જમીએ. મમ્મી તમે આ કયા જમાનામાં રહ્યો છો? અને એ બધું તો ઠીક છે. હમણાં તે હું છે ને દીદીના ઘરે રોકાવા ગઈ હતી. 1 મહિનો રોકાઈને આવી છું. અને ત્યાં દીદી કેવું કરતા હતા એ તમને ખબર છે? સાંજના 8-9 વાગતા ને ત્યાં બધાને પેલા જમી લેતા હતા. એના સાસુ અને સસરાને પૂછતા નહોતા. અહીંયા હું તમને પૂછું તો છું ને મમ્મી. અને સવારે તે ચા પીવામાં છે ને જમાઈની રાહ નહોતા જોતા. અરે ઈ તારી નણંદ છે ને અહીંયા ઘરે હતી ને ત્યારની એની એવી ટેવ છે. અરે ઈ સવારમાં નાસ્તો હટ ન કરે ને તો એને ચક્કર આવવા મળે છે. નકર તો ઈ વાટ જોવે. વાહ મમ્મી, તમારી દીકરીની તબિયત ખરાબ થઈ જાય ને ચક્કર આવે ને ભૂખ લાગે ઈ વેલા ખાઈ લે તો ઈ હાલે, પણ તમારી વહુ કોક દિવસ છે ને વેલા ખાઈ લે તો ઈ નો હાલે એમ મમ્મી? મમ્મી તમારે આવું હાલતું હશે પણ હું આવું નહીં હકું મમ્મી. મારે નહીં હાલે આવું બધું. અને મમ્મી જો હું તમારા ઘરમાં રહું છું, તમારી હારે રહું છું, તમારું ધ્યાન રાખું છું મમ્મી, તો હું તમને માન સન્માન આપું છું ને તો તમારે મને માન સન્માન આપવાનું. જો તમે મને માન સન્માન નહીં આપો ને તો તમને માન સન્માન નહીં મળે મમ્મી.